મિત્રો કેમ છો B2 ફેમિલી? તમે બધા મજામાં? તો આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો આજનું ટોપિક છે કે આજ રાખડી બંધન છે. આજ બધા રાખડી બાંધવા આવવાના પણ અમારા બેન એવા નથી કાંઈ, પણ બીજા બેન ઘણું એવા છે. બરાબર, મીત ને રુદ્રની રાખડી બાંધવાનું ચાલુ થઈ ગયું. જો આરુ બેન છે એ મીત ને ભાઈ રુદ્રના રાખડી બાંધે છે. જો બાંધે જો, કોને ખબર. જો રાખડી બાંધે છે આપણે આરુ બેન, અને બે ભાઈઓની આરતી પણ ઉતારે છે. આરતી પણ ઉતારવાનું ચાલુ છે. આરતી બેન ઉતારે છે. ઓહો રાખડી બાંધવાનું ચાલુ થઈ ગયું છે. એના હાટાની ની માં બાંધે છે. આરુના હાટાની કેમ ન બાંધે કે ધાર થોડી બાંધવાનું હોય. બેન ને બાંધો તું કઈ છોકરાની બેન ને માં છો એને આવડે ને ઈ થેપલી દે દે આ ભાઈ દે મોટા. તો મિત્ર આરુ બેન તો નાના છે એટલે કઈ રાખડી ન બાંધે કે એમ કે છે. એટલે હાચી વાચી નો જ બાંધે કે ગાઈડ બાઈડ બધું નો મારીએ કે ને, એ ખાલી ખાવાનું ખવડાવવાનું જાણે છે. તો હાલો મિત્રો આપણે હવે ચા પાણી નાસ્તો બાસ્તો કરી લઈએ. તો આપણે ઘર એ બહાર નીકળ્યા રહીએ ત્યારે આપણે મુના કાકાની ઘેર જવું છે. એ કે મારી ભેગો સાવરકુંડલા છોકરાની વાતચીત કરવા જવું છે. તો હાલ તો હાલો ભાઈ, આપણે તો નવરાજ સવી અત્યારે જવાનું જોઈએ ગમે અહીંયા. તો આપણે જવું છે, તો જવાનું છે અત્યારે. હાલો જાવીએ આપણે. તો આપણે બાયપાસ આવી ગયા છીએ ને જાવી છીએ સાવરકુંડલા. ગાડીમાં જઈ જાય જો જવું છે સાવરકુંડલા. ગામડા હાલો સાવરકુંડલા. મજા આવી ગઈ. લગ્નની તારીખ લેવા જવાની છે. હા, રાહુલની લગ્નની તારીખ લેવા આવી છે. તો જી આવી હાલો આપણે. આપણે એવા ચલાળા આવીશું, ચા પાણી પીવું મજા કરીશું. હાલો જાવી ચા પાણી પીવું. હાલો એમ નાખા હાલો. તમે પણ ચાની ચુસ્કી મારવા જો બધા ચા પીવા ઉભા રહી ગયા છે. રાહુલભાઈ છે જો અમારે રવજી કાકા છે. આ મુના કેવી ચા કેવી છે મુના? કાંઈ ઘટે નહીં ને. કાઠિયાવાડી દેશી ચા છે જોયું ને મિત્રો. વિડીયોમાં આગળ લગીને બનાવી દો ને કન્ટિન્યુ રહીજો. આજનો બ્લોગમાં કાંઈક તમને મજા આવે એવું ઇન્ટરેસ્ટિંગ કરવાના છે. જો આપણે વિપુલભાઈની છોકરી છે નાની એવી બેબી. હા ક્યુટ છે ને મસ્તની. હા ખાવા બે ગયા છે. મજા આવે એવું છે ખાવાનું. સરસ મજાનું છે. મુનાકા ઝીકા ઝીક થયા બે ઝીકા ઝીક. હે મુનાકા મજા આવે છે ને? કેવી મજા આવે છે? હા જો બધા પણ સાહેબ ભાઈ બધું ખાય છે. આમાં સાહેબ ભાઈ બધું આખા વીરા છે. મારે ખૂટી ગયો જો. આપણે જ કઈ રહ્યું નથી. હા અમારે તો રવજી કા કેળા વાળી કરે છે. ફરાળ છે. એ ખાય છે. સોમી કાકી ખાય છે. ખાવ છો ને સોમી કાકી? ખાવાનું ચાલુ કરો તે. કોનું મુહૂર્ત કાઢવાનું છે તમારે? હજી શેવડો બાકી છે. હે ફરાળીયો શેવડો આવે છે. ઠીક શેવડો આવે. શેવડો આવ્યો પછી ખાય. આવી જાઓ હમણાં ખાતો. રામે રામ. હાલો રાણા તમારે જવું તમે જાઓ. આવી જાઓ રામે રામ. આવી જાઓ રામે રામ. કાં તો પાછા આવતા જ નહીં હવે. હા સારું હવે માતાજી જેવી માતાજી બધાને. હાલો બાપા જાવ. હાલો હાલો રાણા ભાગ્ય. હાલો હા જો બાવને રાખવાનું છો ને. બાવનાર લઈ લેવું છે. ટ્વિન્સ છે ટ્વિન્સ. એક આ રાખ દે એક ને રાખ દે. અમે રોજ બે વિશે નહીં તમારે એ વાત તો સાચી છે. એ આગળ મેં પૂછ્યું તમને પૂછ્યું ને મેં કે કેમ ફોન બોન આવે છે કે નહીં. એ કાંઈ આવતું નથી. ના ના એ બધું ક્લિયર આવે છે. હા કે હું કે તમે તમારે હાવ સંભાળતા હતા અને હા તો ગૌઢ જ થઈ ગયા. સાચી વાત છે.
નો સારું લાગે હવે આ ઉંમરે સારું ન લાગે છોકરા જુવાન થવા આવ્યા ના નહીં બરાબર છે કહી દેવું ને પાક્કું ચોક્કસ તમારું તમારા આવા નવા હમાસર ભૂગી ગયા હાલો આવી જય માતાજી સારું હાલો હવે નીકળવી છીએ આપણે ઘરે જ આવી છીએ કેવી રહ્યું મુલાકાત તમારું આજનું અમારા માટે સારામાં સારું તમારે કેવું રહ્યું તમારા રહેવાય લોકો આવ્યા તમને કેવું સારું લાગ્યું ને સારું કઈ ઘટવા દીધું જ નથી લગ્નની તારીખ લેવા આવ્યા હતા બરોબર હા લગ્નની તારીખ હાથ નથી આઠમ ને દિવસ જાન લઈને આવી જવાનું હા આઠમ ને દિવસ જાન લઈને હેલું આવવાનું છે આવી તારીખ આવી છે સારું હાલો જય માતાજી આવી ગયું જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી હાલો નીકળી આવી ગયા મુનાકા બધા કેપ્ચર કરી લેગા મુનાકા બધા બે ગયા હાલો ભાઈ એવો મુનાકો મસ્ત ને પવન ખાવા બે ગયો ને કાંઈ ઘટે નહીં રાણા તમારે કાંઈ ઘટે છે તમારે તૈડે ને કાંઈ ઘટતું નથી ખાલી ઘટે છે પૈસા કેવું છે હે રોદાના પથારી ફરી ગઈ ગયું ના આપણે આવી ગયા ઘેરે હાલો આવી ઘરે બાજુ जीवन के मीठे रागों में रिश्तों का ये पावन बंधन बंधे कलाई पे जिस दिन बोले संसार राखी भाई बहन का है प्यार कलाई पे जिस दिन बोले संसार राखी भाई बहन का है प्यार जीवन के मीठे रागों અમારી બેન તો આવી નહીં ગઈ આ બેન તો ભૂલે નહીં મેં શું કે વાહ શું કે પણ આવું તો એમ ખબર इन रंग बिरंगे धागों में जीवन के मीठे रागों में रिश्तों का ये पावन बंधन बंधे कलाई पे जिस दिन बोले संसार राखी भाई बहन का है प्यार તો મિત્રો જોયું ને તમે અમારા બેન આવ્યા હતા રાખડી બાંધવા એ રાખડી બાંધીને વેઈ ગયા ને બહુ જબરદસ્ત ઉતામળ હતી એટલે કાંઈ રોકાણા નહીં અને કે જાવું તું તાણ ઘણી કરી પણ ન રોકાણા ઈ. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મજા આવી મિત્રો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો દરેક ફરી બીજા બ્લોગમાં મળશું બાય બાય ટાટા સી યુ